ગોપનાથ મહાદેવ। મિત્રો આપણે જે અત્યારે જોઈ રહ્યા છીએ તે ગોપનાથ મહાદેવ છે, જે આજે તળાજાની નજીક આવેલું છે। તો આપ પણ દર્શનનો લાભ લેજો। જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ મહાદેવ। અત્યારે 6 વાગ્યાની આસપાસ ભગવાન શ્રી જય ગોપનાથ, જય ગોપનાથ, જય મહાદેવ, જય જય મહાદેવ, જય ગોપનાથ મહાદેવ, જય મારા પ્રભુ। ભગત આ મંદિર વિશે થોડું જણાવશો? જ્યારે હાલો એક બાજુ પછી જય નરસિંહ અવતાર થઈ ગયો છે। તે નરસિંહ ભગવાનની મૂર્તિ મંદિરમાં છે। જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય બાબા અમરનાથ, જય નંદી મહારાજ, જય નંદી મહારાજ। આપ નંદી મહારાજના પણ દર્શન કરી શકો છો ભાવિ ભક્તો। હાલો હાલો જય સિયારામ, ભગવાન જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય નંદી મહારાજ, જય નંદી। મિત્રો સામે જે જોઈ રહ્યા છીએ તે આખો દરિયાનો નજારો છે। એકદમ દરિયા કિનારે મહાદેવનું મંદિર આવેલું છે અને સામે જે છે તે આ જે છે તે નરસિંહ મહેતાની મૂર્તિ છે। આ બધો લેક છે સામે। ભાવિ ભક્તો ભગવાનની પૂજા કરી રહ્યા છે। આપ નિહાળી શકો છો, સામો દરિયો એકદમ નજીક દેખાય, સામો દરિયો છે। જય ભગવાન, જય મારા ભગવાન શ્રી ગોપનાથ મહાદેવ। જય ભગવાન, જય શ્રી નરસિંહ ભગવાન, શ્રી નરસિંહ મહેતા ભગવાન શ્રી રાધા કૃષ્ણનું મંદિરમાં આવેલું છે। તે પણ આપ દર્શન કરીએ છીએ। જય મહાકાળી, આ મહાકાળી મંદિરમાં છે, એના દર્શનનો પણ લાભ લઈ શકીએ છીએ। જય ભગવાન, જય જય મા યુગ શક્તિ ગાયત્રી માતા છે। જય ભગવાન। ગર્ભગૃહની અંદર ભગવાનના દર્શન થાય છે। જય ભાવિ ભક્તો ધૂન ગાઈ રહ્યા છે। જય સિયારામ, જય સિયારામ, જય જે આ મંદિરનો ઉપરની ધુંધા સુધીનો નજારો છે। જય ગોપનાથ મહાદેવ, જય ગોપનાથ, જય ગોપનાથ, જય ગોપનાથ,